નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। વડોદરામાં સીએમના કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિતાને ધક્કા મારી બહાર કાઢવામાં આવી હતી। પીડિતાએ કહ્યું, 1.5 વર્ષથી અમને મળવા દેતા નથી। વડોદરામાં સીએમના કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી કે 1.5 વર્ષથી અમે મળવા માંગીએ છીએ, કોઈ મળવા જ દેતું નથી। સીએમએ કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો તો મને મળીને જ જજો। સોમવારે પણ આવી જાઓ, આજે પણ હું મળીશ। મારે લખેલું તૈયાર હોય છે, છતાં આજે મારે એમનેમ બોલવાનું થઈ ગયું। પહેલાનો અને હાલનો વિકાસ ચેક કરી લો। મળો શાંતિથી, મને સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ, અત્યારે બેસી જાઓ, તમે મળી જજો। તમે મને હા મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી। સ્પીચ પૂર્ણ થતાં બંને મહિલાઓ ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલાઓને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા પણ બોલાવી હતી।